તો આજે આપણે ત્યાંસના પ્લાન વિશે સમજશું, કંપનીની પ્રોફાઇલ વિશે સમજશું કે ત્યાંસ કંપની ક્યાંની છે, કઈ રીતે વર્ક કરે છે અને એમાં વર્ક કરીને આપણે કેટલા રૂપિયા કમાઈ શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે કોઈ બી કંપનીમાં કામ કરવા માગતા હોય તો આપણે એની પ્રોફાઇલ જોવી પડે કે કંપનીની પ્રોફાઇલ કેવી છે. રાઈટ. તો આપણા પ્લાન બુકની અંદર એની પ્રોફાઇલ લખેલી છે. કંપની 30 વર્ષથી 224 દેશમાં વર્લ્ડવાઇડ કામ કરે છે. 1995 સ્ટાર્ટ થઈ કંપની. 110 દેશમાં બ્રાન્ચ ઓફિસ ધરાવે છે. ભારતની અંદર 2002માં કંપની શરૂ થઈ. 21 વર્ષથી ઓલરેડી 6 બ્રાન્ચ ઓફિસ તેમજ 90 ફ્રેન્ચાઇઝી છે. 4 કરોડથી વધારે લોકો આ કંપની સાથે જોડાયેલા છે. કંપનીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 1037 એકરમાં, જેમાં કંપનીની યુનિવર્સિટી, મ્યુઝિયમ, હોસ્પિટલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ હોટલ છે. દુનિયાની આ એક જ માત્ર એવી કંપની છે કે જેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નામ છે. કંપની હેલ્થ કેર, બ્યુટી કેર, ઇક્વિપમેન્ટ અને પર્સનલ કેર પ્રોડક્ટ ઉપર કામ કરે છે. કંપની મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. કંપનીની 80% પ્રોડક્ટ છે ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થાય છે. કંપની IDSA અને WFDSAમાં રજિસ્ટર છે, યાની કે કંપની છે ગવર્મેન્ટ માન્ય છે. આ છે કંપનીની બિગ પ્રોફાઇલ. બહુ શોર્ટમાં તમને લોકોને અત્યારે સમજાવી છે, બટ તમે યુટ્યુબમાં જઈને જોઈ શકો છો કે આ વર્લ્ડની અંદર આનાથી મોટી કોઈ કંપની નથી. વર્લ્ડની ડાયરેક્ટ સેલિંગની અંદર જો કોઈ ફર્સ્ટ નંબરની કંપનીની પ્રોફાઇલ હોય તો એ ત્યાંસ કંપનીની છે. આ કંપનીની અંદર તમારે રૂપિયા કમાવો હોય તો બે રીતે તમે આની અંદર જોઈનિંગ કરી શકો છો. એક છે ફ્રી જોઈનિંગ. ફ્રી જોઈનિંગ કરવાથી તમે દરેક પ્રોડક્ટ ઉપર તમને જે કંપની તરફથી અલગ અલગ પ્રોડક્ટ ઉપર અલગ અલગ ડિસ્કાઉન્ટ છે એ તમને મળતું હોય છે. સપ્લિમેન્ટરી ઉપર તમે લઈ લો, હેલ્થ કેર ઉપર લઈ લો, બધામાં તો એ 5%થી લઈને 20% સુધીનું ડિસ્કાઉન્ટ તમને લોકોને મળતું રહે છે. રાઈટ. પણ જો તમે ID પેડ કરો છો તો તમે આની સાથે લોટ્સ ઓફ રૂપિયા બી કમાઈ શકો છો અને ઇન્ડિયામાં ઘણા બધા લીડર આ બિઝનેસથી રૂપિયા કમાય છે. તો આપણે ID પેડ કરી અને આ બિઝનેસની અંદર કઈ રીતે રૂપિયા કમાવા, એના બેનિફિટ્સ જોઈએ. તો આપણી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે, પણ અત્યારે આપણે સમજશું સેનેટરી પેડ ઉપર. બિકોઝ ઓફ આપણે જે અત્યારે સેનેટરી પેડનો ડેમો જોયો તો એ પ્રોડક્ટ ઉપર, એક જ સિંગલ પ્રોડક્ટ ઉપર કામ કરીને બી કઈ રીતે રૂપિયા અને કેટલા રૂપિયા કમાઈ શકીએ છીએ એ વસ્તુ જોશું. તો એની અંદર જોઈએ કે આપણો જે BV ઉપર આખો બિઝનેસ પ્લાન છે, તો એક BV એટલે 160 રૂપિયા છે. રાઈટ. તો સૌથી પહેલાં કંપનીની અંદર તમારે ID પેડ કરવા માટે 100 BVની ખરીદી કરવી જરૂરી છે. એક BV એટલે 160 રૂપિયા, તો 100 BV યાની કે એપ્રોક્સ 16,000 રૂપિયા જેવી અમાઉન્ટ થાય છે, જે 15,700થી લઈને 16,000 રૂપિયા જેવું થશે. તો 15,700થી લઈને 16,000 રૂપિયાની જે તમે એમાઉન્ટ પેડ કરશો કંપનીને, એટલે કંપની છે તમારો ID ક્રિએટ કરી દેશે. તમને એક એપ્લિકેશનની અંદર ટોટલી તમારો હિસાબ દેખાતો હશે, તમારી ડાઉનલાઈન કેટલા રૂપિયાનું સેલ થયું, ક્યાંથી થયું, બધું. યાની કે એક એકાઉન્ટન્ટ તમને મળી જશે ID પાસવર્ડ ક્રિએટ કરીને. બીજું શું મળશે કે તમે 16,000 રૂપિયા પેડ કરશો, તેની સામે તમને પ્રોડક્ટ મળી હશે. તમે જે સિલેક્ટ કરશો એ પ્રોડક્ટ બધી મળી હશે અને એ પ્રોડક્ટની અંદર DPMRP યાની કે ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ અને MRPનો એક ડિફરન્સ હશે કે જે મિનિમમ જોવામાં આવે તો 2થી લઈને 5% સુધીનો આપણને DPMRPનો ડિફરન્સ જોવામાં મળે છે. રાઈટ. હવે આ 16,000 રૂપિયાનો જે તમે માલ લીધો છે એ શીખવા માટે લીધો છે, બિઝનેસ કરવા માટે લીધો છે. તો તમે સ્કૂલ, કોલેજ, સોસાયટી, જ્યાં ક્યાંય બી તમારા સગાવાલા રિલેટિવ્સની ત્યાં જઈને તમે ડેમો કરશો, ત્યાં તમારી પ્રોડક્ટ સેલ થતી હશે. લોકો છે ડેમો માટે પ્રોડક્ટ લઈ જશે, ટ્રાય કરવા માટે પ્રોડક્ટ લઈ જશે. તો આમ કરતાં કરતાં જ્યારે તમારી 16,000ની પ્રોડક્ટ, કોઈ ટાઈમ લિમિટ નથી, જ્યારે પૂરી થઈ જશે ત્યારે તમે પાછો કંપનીની અંદર રિપીટ ઓર્ડર કરી શકશો. બરાબર. તમે જ્યારે રિપીટ ઓર્ડર તમે કરશો કંપનીની અંદર, એટલે તમે પાછો બીજી વખત ઓર્ડર કરશો એટલે તમારી IDની અંદર 200 BV થયા હશે. પહેલાં જ્યારે ઓર્ડર કર્યો ત્યારે 100 BV થયા હતા. બીજો ઓર્ડર તમે જ્યારે કરો છો ત્યારે તમારા IDની અંદર 200 BV થાય છે. 200 BV એટલે તમારી ફ્રેન્ચાઇઝી છે એનું નામ છે સિલ્વર. જ્યારે 100 BVનો ઓર્ડર કરો છો ત્યારે તમે બ્રોન્ઝ હતા, 200 BVનો ઓર્ડર કરો છો એટલે તમે સિલ્વર બની જાઓ છો. યાની કે પાછો 16,000નો ઓર્ડર કરશો, ટોટલ તમારી ફ્રેન્ચાઇઝીમાંથી ઓર્ડર કેટલા રૂપિયાના થયા? એપ્રોક્સ 32,000 રૂપિયા જેવા થાય છે. જ્યારે 32,000 રૂપિયાનો ઓર્ડર થશે, તમારી ફ્રેન્ચાઇઝી સિલ્વર થઈ જશે, તો તમારું જે કમિશન છે એ પ્રોડક્ટ ઉપર DPMRPનો ડિફરન્સ 5%થી લઈ અને 10% જેવો થઈ જાય છે. રાઈટ. સેમ પ્રોસેસ તમારે કરવાની છે.
પાછા તમારા જે રિલેટિવ્સ છે, તમારી નીચે જે લોકોને ડેમો કરી આવ્યા હતા એના રિલેટિવ્સને જ્યારે પ્રોડક્ટ જોશે ત્યાં તમારો માલ સેલ થતો હશે. આમ સેલ થતાં 200 બીવીનો ઓર્ડર થયો તો એવો જ રિપીટ ઓર્ડર જ્યારે તમારા બીજા 200 બીવીનો થશે, યાની કે તમારી આઈડી ઉપર જ્યારે 400 બીવી થઈ જશે ત્યારે તમારું આઈડીનું નામ બની જશે ગોલ્ડ, અને તમારા એકાઉન્ટની અંદરથી જે ટોટલ પરચેસિંગ થયું હશે એ 64,000 સમથિંગ હશે. રાઈટ, 64,000 રૂપિયા જેવું જ્યારે તમારી ફ્રેન્ચાઇઝીમાંથી ટોટલ ટર્નઓવર થશે તો તમે બની ગયા છો ગોલ્ડ. અને જ્યારે ગોલ્ડ બનો છો ત્યારે તમને જે DPMRPનો ડિફરન્સ, કમિશન ડિફરન્સ મળે છે 10%થી લઈ અને 18% જેવું મળે છે. આ જે પર્સન્ટેજ હું બોલું છું એ ડિપેન્ડ કરે છે પ્રોડક્ટ ઉપર. સેનેટરી પેડની અંદર બી અલગ ડિફરન્સ હશે કમિશન, હેલ્થ સપ્લિમેન્ટરીમાં બી અલગ હશે. તો કંપનીની જે 47 પ્રોડક્ટ છે એમાં બધામાં અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે, અલગ અલગ પર્સન્ટેજ તમને મળશે. આ જ રીતે તમે ગોલ્ડ બન્યા છો, તમારી ડાયરેક્ટ ડાઉનની અંદર કોઈ બી 2 લોકો ગોલ્ડ બનશે, યાની કે ગોલ્ડની ફ્રેન્ચાઇઝી પરચેસ કરશે તો તમે બની જશો પ્લેટિનિયમ. તમારા ટોટલ 1200 બીવી થયા હશે અને તમારું ટોટલ સેલિંગ 1,90,000 રૂપિયાનું થયું હશે. ત્યારે જે તમારું કમિશન છે, ડિસ્ટ્રીબ્યુટરનું MRP વચ્ચેનો જે ડિફરન્સ છે એ ઓલરેડી 18%થી લઈ અને 25% જેવો થઈ જાય છે. ડિપેન્ડ ઓન પ્રોડક્ટ, તમે કઈ પ્રોડક્ટ ઉપર વર્ક કરો છો એની ઉપર આધાર રાખે છે. લાઈફની અંદર એક વખત તમારે લોકોએ પ્લેટિનમ બનવું જરૂરી છે. આના માટે કોઈ ટાઈમ લિમિટ નથી. જ્યારે તમે પ્લેટિનમ બની જશો પછી ક્યારે બી તમારો રેન્ક ડાઉન નથી થતો. યાની કે તમે એકવાર પ્લેટિનમ થઈ ગયા પછી કદાચ મહિનો 2 મહિના કોઈ પરફોર્મન્સ નથી, કોઈ બિઝનેસ નથી, તમે કોઈ કામ કરતું નથી, તો બી તમે ક્યારે બી ગોલ્ડ કે સિલ્વર કે બ્રોન્ઝ નહીં બનો, તમે પ્લેટિનમના પ્લેટિનમ રહેશો. હવે એક વખત જ્યારે અહીંયા 2 મહિને, 4 મહિને, 6 મહિને તમે પ્લેટિનમ બની ગયા તો બનવું શું કામે જરૂરી છે? કારણ કે પ્લેટિનમ બન્યા પછી તમને જે કંઈ બી પરફોર્મન્સ આપો છો, જે કંઈ બી કામ કરો છો એમાંથી મેક્સિમમ કમિશન મળે છે. હવે આપણે એવું વિચારીએ કે ચાલો હું પ્લેટિનમ નથી બન્યો અને હું બ્રોન્ઝ હોય તો મને શું મળશે, હું આગળ નથી વધ્યો, તો આપણે બ્રોન્ઝ હોય તો શું મળે, સિલ્વર હોય તો શું મળે, ગોલ્ડ હોય તો શું મળે અને પ્લેટિનમ હોય તો શું મળે એ વસ્તુ સમજશું. રાઈટ, તો પહેલાં આપણે વિચારીએ કે ચાલો તમે લોકો બ્રોન્ઝ હતા, યાની કે આ યુ છે તમારો આઈડી, તમે બ્રોન્ઝ છો, તમે 16,000થી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, તમે કોઈ બી એક વ્યક્તિને અહીંયા જોડો છો જેને ડાયરેક્ટ ઇન્કમ કહે છે કે ફર્સ્ટ વ્યક્તિ તમારી ડાઉનમાં જે આવશે એને ડાયરેક્ટ ઇન્કમ કહેવાય છે. એક વ્યક્તિને જ્યારે તમે 100 બીવીથી, યાની કે તમે જેટલાથી સ્ટાર્ટ કર્યું એટલાથી જ કોઈને બી તમે જોઈન્ટ કરશો તો એ સાઈડથી તમને ડાયરેક્ટ ઇન્કમ 850 રૂપિયા મળશે. અહીંયા લખેલું જ છે. રાઈટ, એવી જ રીતે તમારી લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, બીજી સાઈડ બી જ્યારે કોઈ બી પર્સનને તમે જોઈનિંગ કરશો તો એનું બી ડાયરેક્ટ કમિશન તમને 850 રૂપિયા મળ્યું હશે. રાઈટ, તો આ છે ડાયરેક્ટ ઇન્કમ. સેમ વસ્તુ છે જેમ ડાયરેક્ટની ઇન્કમ મળી, તમે જોઈન્ટ કર્યા એનું મળ્યું છે, પણ એની સાથે સાથે એક બીજી ઇન્કમ મળે છે. અહીંયા લખેલું છે બાઇનરી ઇન્કમ. જો તમે બ્રોન્ઝ છો અને કોઈને ડાયરેક્ટ જોડો છો તો 850 લેફ્ટમાંથી, 850 રાઈટમાંથી અને મેચિંગ બોનસ યાની કે બાઇનરી ઇન્કમ જ્યારે લેફ્ટ એન્ડ રાઈટ જોડાય છે ત્યારે તમને 680 રૂપિયા ત્યાંથી મળે છે. આ વસ્તુ થઈ તમે જો બ્રોન્ઝ હોય અને વર્ક કર્યું છે તો. બટ માની લ્યો કે તમે બ્રોન્ઝ નથી, તમે લોકો એને અપડેટ કરી નાખ્યું, તમે બની ગયા છો સિલ્વર, તો તમે અહીંયા સિલ્વર છો અને કોઈ એક વ્યક્તિને લેફ્ટની અંદર જોડો છો તો તમને અહીંયા 850 મળતા હતા. જ્યારે તમે સિલ્વર હોય છો તો તમને કેટલા રૂપિયા મળશે? 1275. એવી જ રીતે રાઈટમાંથી તમે કોઈ બીને જોડશો 1275. અને જો તમે ઓલરેડી સિલ્વર છો અને મેચિંગ તમારી ઇન્કમ થાય છે તો અહીંયા તમને જે મળતા હતા 680 એની જગ્યાએ મળશે 765 રૂપિયા. હવે માની લો કે મેં કીધું છે એમ તમે ગોલ્ડ બની ગયા છો, હજી બી અપડેટ તમારી ફ્રેન્ચાઇઝી છે, પછી તમારું વર્ક થાય છે, તમે અહીંયા છો, તમે કોઈ બી એક વ્યક્તિને સ્પોન્સર કરો છો, રાઈટ, જેવો એ વ્યક્તિ જોડાશે તો અહીંયા કેટલા મળતા હતા 850, તમે લોકો સિલ્વર બન્યા તો તમને 1275 મળવા માંડ્યા. જેવા તમે ગોલ્ડ હોય ને કોઈને બી જોઈન્ટ કરો છો તો 1530 રૂપિયા મળે છે. ધી સેમ રાઈટ સાઈડ બી તમે કોઈ બી વ્યક્તિને ડાયરેક્ટ જોઈન્ટ કરો છો તો 1530 રૂપિયા મળે છે. અને એની મેચિંગ ઇન્કમ જો તમે ગોલ્ડ હોય અને કરો છો તો કેટલા મળે છે? તો કે પહેલાં જ્યારે સિલ્વર હતા ત્યારે તમને મળતા હતા 765, તમે બ્રોન્ઝ હતા તો 680 મળતા હતા. બટ હવે ગોલ્ડ છો અને તમે કોઈને બી જોઈન્ટ કરો છો તો તમને જે કમિશન છે 850 રૂપિયા મળે છે. મેં કીધું જેમ લાઈફમાં એક વખત તમારે પ્લેટિનમ બનવાનું છે.
જો તમે પ્લેટિનમ બની ગયા છો, તમે અહીંયા જોઈન્ટ થાવ છો, તે પછી કોઈ બી વ્યક્તિને એક સ્પોન્સર કરો છો, તો તમને જે અહીંયા 1530 મળતા હતા એની જગ્યાએ અહીંયા રૂપિયા મળશે 1700. રાઈટ સાઈડમાં કોઈને બી જોઈન્ટ કરશો તો રૂપિયા મળશે 1700. અને જે મેચિંગ ઇન્કમ કીધી મેં, બાઇનરી ઇન્કમ કીધી, જો તમે પ્લેટિનમ હોય પછી તમારી જે કંઈ બી પેર મેચ થાય છે એની અંદર તમને જે કમિશન મળે છે એ ઓલરેડી અહીંયા 850 મળતું હતું, અહીંયા મળશે 935 રૂપિયા. તો આ હતી આપણી ઇન્કમ. આપણે જે પ્લાન છે એની અંદર ઘણી બધી ઇન્કમો છે, ઓલરેડી 8 પ્રકારની ઇન્કમો છે, બટ સૌથી સારી અને સૌથી બેસ્ટ અમે લોકો જે કામ કરીને મેક્સિમમ રૂપિયા કમાઈ રહ્યા છે એવી ઇન્કમ જેને કહી શકાય કે બાઇનરી ઉપર આ કંપનીનું કેપિંગ છે 15 લાખ રૂપિયા પર મંથ. એટલે અમે લોકો ઓલરેડી બાઇનરી ઉપર વર્ક કરીએ છીએ. આપણે બાઇનરી ઉપર જ એક એક્ઝામ્પલ જોઈએ કે નાનામાં નાનું જો કામ કરવામાં આવે તો બી કેટલા રૂપિયા મળી શકે છે. એક એક્ઝામ્પલ પાછળ ડ્રો કરેલું છે, તો એની અંદર જોઈ શકીએ કે કોઈ બી સામાન્ય માણસ હોય એ બી મહિનાની અંદર 2 લોકો પાસેથી 16,000 રૂપિયાની જોઈનિંગ તો લઈ જ શકે. રાઈટ. તો આપણે એવું કેલ્ક્યુલેશન બનાવેલું છે કે જો પર મંથ ખાલી ઓનલી 2 લોકોનું જોઈનિંગ કરીએ તો શું મળે છે. માની લો કે ફર્સ્ટ મંથ તમે લોકો જોઈન્ટ થયા, 16,000 રૂપિયાનું યાની કે 100 બીવીની પ્રોડક્ટ લીધી છે, તમે સાઇનઅપ કર્યું, જોઈનિંગ થયા, તમારી પ્રોડક્ટ તમારી ઘરે આવી ગઈ, તમે ડેમો કર્યો 1 મહિનો, 1 મહિનાની અંદર 2 લોકોને તમે સાઇનઅપ કરાવો છો યાની કે જોઈનિંગ કરો છો. તો તમને શું મળ્યું હશે? સ્પોન્સર ઇન્કમ જે મેં આગળ સમજાવી હતી, તમે બ્રોન્જ જ છે એવું સમજી લો, તમે જ્યારે જોઈન્ટ કરો છો એ બી બ્રોન્જ છે, તો તમને 850 રૂપિયા લેફ્ટમાંથી, 850 રૂપિયા રાઇટમાંથી, અને જે આ મેચિંગ થયું છે એની ઇન્કમ મળશે 680 રૂપિયા. બરાબર. તો 850 અને જે મેચિંગની ઇન્કમ છે 650, ટોટલ 2380 રૂપિયા તમને કમિશન આવ્યું હશે પહેલા મહિને. હવે એવું સમજી લો કે આ વ્યક્તિને બી સેમ કામ આપ્યું છે આપણે કે બીજા મહિનાની અંદર એના પોતાના 2 લોકોને સાઇન અપ કરાવે યાની કે જોઈનિંગ કરાવે. આ વ્યક્તિ બી એના 2 લોકોને જોઈનિંગ કરાવે. તમારે ખાલી મદદ કરવાની છે. આ લોકો એના રિલેટિવ્સ સગાવાલાને જોઈનિંગ કરાવશે, આ વ્યક્તિ એના રિલેટિવ્સ એના સગાવાલાને જોઈનિંગ કરાવશે. તો બીજા મહિને તમને શું મળ્યું હશે? જે 2380 રૂપિયા હતા એ આને મળ્યા હશે, 2380 રૂપિયા હતા એ આને મળ્યા હશે. તમને શું મળ્યું છે ત્યારે 1360 રૂપિયા. તમારી ટોટલ આઈડી કેટલી થઈ હશે? 4 વ્યક્તિની ઓલરેડી તમારી ટીમ ત્યારે નવી બની હશે. રાઈટ. હવે ત્રીજા મહિનાની વાત કરીએ આપણે કે ત્રીજા મહિને તમે કામ વર્ક સ્ટાર્ટ કરો છો. ત્રીજા મહિને આ વ્યક્તિને તમે મદદ કરો છો 3 લોકો, આ એના 2 વ્યક્તિને સાઇન અપ કરાવશે, આ એના બી 2 વ્યક્તિને. આ રીતે આપણે જો પર મંથ વાઇઝ જઈએ છીએ તો તમને શું મળે છે? જ્યારે ત્રીજો મહિનો આવશે બધા 2 લોકોને જોઈન્ટ આ રીતે કરાવશો, તમે મદદ કરશો. ત્રીજે મહિને તમારી ટોટલ 8 આઈડી થઈ હશે, તમારું કમિશન થયું હશે 2720 રૂપિયા. ધીસ એમ 4th મંથ થયો. ચોથા મહિનાની અંદર આ રીતે નીચે 2 લોકોને સાઇન અપ કરશો તમે. આટલા બધા લોકો ભેગા મળીને તમે લોકો હેલ્પ કરો છો આ લોકોને 2 લોકોને જોઈનિંગ કરાવવામાં. તો ઓલરેડી ચોથા મહિનામાં તમારી આઈડીઓ ટોટલ જોઈનિંગ 16 લોકોનું થશે, તમારું કમિશન છે 5440 રૂપિયા બનશે. ધીસ એમ 5મા મહિનામાં તમે વર્ક કર્યું, તમારા જોઈનિંગ નવા કેટલા આવ્યા તો કે 32 આઈડી, તમારું કમિશન કેટલું બન્યું? 10,880 રૂપિયા. છઠ્ઠા મહિનામાં તમારી 64 આઈડી આવશે, તમારું કમિશન બન્યું હશે 21,760 રૂપિયા. એ જ રીતે 7મા મહિનામાં તમારી 128 આઈડી આવશે, તમારું કમિશન બન્યું હશે 43,520 રૂપિયા. એ જ રીતે છઠ્ઠા મહિનાની અંદર 256 આઈડીઓ ક્રિએટ થશે, તમારું કમિશન 87,040 રૂપિયા બન્યું હશે. 9મા મહિનામાં 512 આઈડીનું જોઈનિંગ પડશે, તમારું કમિશન 1,74,080 રૂપિયા મળ્યું હશે. 10મા મહિનાની વાત કરીએ તો 10 મહિનામાં તમારા જોઈનિંગ કેટલા આવ્યા હશે? 1,024. તમારું કમિશન કેટલું થયું હશે? 3,48,160. 11મા મહિનામાં તમારા આઈડી કેટલા પડ્યા હશે? 2,048. તમારું કમિશન બન્યું હશે 6,96,320. અને 12મા મહિનાની અંદર તમે જ્યારે કામ કરો છો, આપણે 12 મહિનાનું આ કોઈ કેલ્ક્યુલેશન બતાવ્યું, તમારી આઈડી પડી હશે 4,096 અને એ મહિનાનું તમારું કમિશન હશે 13,92,640 રૂપિયા. તો આ રીતે જો આપણે મંથલી ખાલી 2 લોકોને સાઇન અપ કરીને બી જો કામ કરવામાં આવ્યું હોય
તો 12 મહિનાની અંદર આ રીતે મંથલી કમિશન મળતું જશે અને એનો ટોટલ સરવાળો કરો છો તમે પ્લસ 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 12 મહિનાનું, તો 12 મહિનાનું કમિશન બને છે 27,86,300. ખાલી એક વર્ષ, એક મહિનામાં બે લોકોને એવી રીતે તમે મહિને જોડતા જાઓ છો તો બી વર્ષની અંદર 27,86,300 યાની એક વર્ષના 27 લાખ. તો તમે વિચારી શકો છો કે દર મહિનાનું કમિશન કેટલું થયું. 2 લાખ પ્લસ પર મંથની તમે ઇન્કમ લઈ શકો છો. ચાલો આપણે એવું ગણીએ કે મહિને બે લોકો નથી જોડાતા, 2 મહિને 2 લોકો જોડાય છે, તો 24 મહિનામાં પ્રોજેક્ટ પૂરો થશે તમારો. 24 મહિનાની અંદર 27 લાખ, તો બી મહિનાના 1 લાખ પ્લસ તમારી ઇન્કમ થઈ કે નહીં. ચાલો 2 મહિને બી નથી થતા 2 લોકો, આપણે એવું ગણીએ કે 4 મહિને 2 લોકોને જોઈન્ટ કરો છો તમે. 4 મહિના કામ કરો, રમતા રમતા આરામથી 2 લોકોને જોઈન્ટ કરો, પછીના 4 મહિને 2 લોકોને જોઈન્ટ કરો, પછીના 4 મહિને 2 લોકોને જોઈન્ટ કરો છો, તો 48 મહિના થશે, 4 વર્ષ. 48 મંથની અંદર આ પ્રોજેક્ટ તમે પૂરો કરો છો, તમારું કમિશન બને છે 27,86,300 યાની કે 48 મહિના ભાંગા કરશો તો દર મહિને 60,000 તમારી ઇન્કમ થશે. 50,000થી લઈને 60,000 જેવી ઇન્કમ તમારી બનશે. આખું કેલ્ક્યુલેશન બ્રોન્ઝ ઉપર બનાવ્યું છે, ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી ઉપર. બટ જો તમે ગોલ્ડ હોય, પ્લેટિનમ બન્યા હોય અને આ લોકો ગોલ્ડ અને પ્લેટિનમ બને તો કેટલા રૂપિયા આવે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. બરાબર, આ એક ઇન્કમ છે, આટલી મોટી છે, આટલી મસ્ત છે, ઇઝી છે. સામાન્ય રીતે તમે ધીરે ધીરે આરામથી કોઈ ટાર્ગેટ વગર, કોઈ બોસ વગર, કોઈ લોસ વગર, કોઈ ફોર્સ વગર તમે કરતા જશો તો બી આટલા રૂપિયા કમાઈ શકશો. અને આની સાથે સાથે ઘણી બધી ઇન્કમો મર્જ થયેલી છે કે તમે આ કરતા જશો તો આની સાથે સાથે તમને જે બીજી ઇન્કમો છે એ મળવા પાત્ર છે, ઓટોમેટિક મળતી હશે. બીજી ઇન્કમની વાત કરીએ તો કોચિંગ બોનસ. કોચિંગ બોનસ એ એક એવી ઇન્કમ છે કે અત્યાર સુધી આપણે લોકોએ કોઈને કંઈ ને કંઈ સલાહ આપી, કોઈને કંઈ ને કંઈ શીખવાડ્યું, એમાંથી આપણને રૂપિયા અત્યાર સુધી કાંઈ મળ્યા નથી. એ કોચિંગ બોનસ એવું છે કે તમે તમારી ડાઉનલાઈનને જે કંઈ બી શીખવાડશો, નોલેજ આપશો, મદદ કરશો, એની ઘરે જે કમિશન આવશે એમાંથી તમને 5% મળશે. યાની કે એનું 1 લાખ રૂપિયાનું કમિશન બન્યું હશે, તમને 5,000 મળશે. એનું 2 લાખ રૂપિયાનું કમિશન બન્યું છે, તમને 10,000 મળશે. એ જિંદગીમાં જ્યાં સુધી કમિશન લેતો રહેશે ત્યાં સુધી તમને 5% કમિશન મળતું રહેશે. તો આ રીતે તમે સિલ્વર હોય તો 5% અને 2 લેવલમાં મળે છે, ગોલ્ડ હોય તો તમને 5% અને 3 લેવલનું મળે છે, પ્લેટિનમ હોય તો તમને 5% અને 4 જનરેશન યાની કે 4 લેવલ સુધીનું કમિશન તમને મળવા પાત્ર છે. આ કોચિંગ બોનસ છે. એક શિક્ષક જ્યારે એના સ્ટુડન્ટને શીખવાડે છે, એનો સ્ટુડન્ટ કદાચ આઈપીએસ અધિકારી બની જાય, શિક્ષકનો પગાર છે 50,000 હોય, આઈપીએસ અધિકારીનો પગાર 1.5 લાખ હોય, શીખવાડ્યું શિક્ષક જ હોય છતાં બી 1.5 લાખ રૂપિયા જિંદગી પર કમાશે, એમાંથી તમને કંઈ મળવાનું નથી. તો અહીંયા તમે જેને શીખવાડો છો એમાંથી બી લાઈફ ટાઈમ તમને રૂપિયા મળતા રહે છે. બીજી ઇન્કમ વાત કરી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, યાની કે જે મેં આગળ પર્સન્ટેજ બોલ્યો તો ભાઈ 20થી 25% મળે છે. તો આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એવી એક ઇન્કમ છે કે જેમની અંદર તમને ગેપ કમિશન મળતું હોય છે. એ બી બહુ ખૂબ મોટું છે. તમે ડીપલી પછી જોઈન્ટ થયા પછી એ ઇન્કમને સમજી શકો છો. બધી ઇન્કમો એવી છે કે જે ધીરે ધીરે તમને આ શીખતા જશો એમ આવડતી જશે અને એની ખબર પડતી જશે. બહુ મોટી ઇન્કમો છે. બટ આ શોર્ટ એન્ડ સ્વીટ માટેથી હું આને લાઇટલી તમને કહું છું કે આ બધી ઇન્કમો છે બાય ડિફોલ્ટ તમને મળતી રહેશે. યુનિલેવલ બોનસ છે. યુનિલેવલ બોનસ એવું છે કે જે કંઈ બી રીપર્ચેસિંગ થાય છે તમારી ડાઉનમાંથી, એમાંથી તમને ડોલરના રૂપે કંઈક ને કંઈક ઇન્કમો મળતી હોય છે, રાઈટ. અને એના સિવાયની વાત કરીએ, બહુ મોટી યુઝ ઇન્કમ કે જેની પાછળ અમે લોકો અત્યારે વર્ક કરી રહ્યા છીએ એ છે રોયલ્ટી, કાર ફંડ, વિલા ફંડ, ફોરેન ટૂર અને બીજી ઘણી બધી ઇન્કમો છે. અને આપણા ઇન્ડિયાની અંદર ઘણા બધા એવા લીડરો છે કે જે આ ઇન્કમ લઈ રહ્યા છે. આપણા ગુજરાતની અંદર બી ઘણા બધા લીડરો એવા છે કે જેને રોયલ્ટી લઈ રહ્યા છે, કાર ફંડ લીધું છે, ઓલરેડી ફોરેન ટૂરો એને કરી નાખી છે. એવા ઘણા બધા લીડરો છે કે જેને તમે રૂબરૂ સેમિનાર ફંક્શન્સમાં મળી શકો છો. અને આની અંદર આ રેન્ક વાઇઝ મળતું હોય છે. આની અંદર એક રેન્ક છે કે જે રેન્ક તમને મળતી જશે એ રીતે તમને આગળના પ્રમોશનો બી મળતા જશે. તો 5 સ્ટાર પ્લેટિનિયમ યાની કે તમે પ્લેટિનમ બનશો તો તમે 5 સ્ટાર કહેવાઓ છો. તમારો એક પોસ્ટર બનશે જે ગ્રુપની અંદર આવ્યું હશે. તમે 5,000 પીવીનો ટોટલ બિઝનેસ કરી નાખશો એટલે તમે 6 સ્ટાર બની ગયા હશો. તમારી 6 સ્ટારની રેન્કની એક પિન મળશે તમને. એ જ રીતે તમે જ્યારે બી બંને સાઈડ 6 સ્ટાર અને 25,000 પીવી કરો છો તો તમે 7 સ્ટાર બનો છો. 7 સ્ટાર બનશો, કંપનીમાંથી કોલ આવશે, તમારા એડ્રેસ ઉપર તમને સર્ટિફિકેટ મોકલશે અને પિન મળશે. ધી સેમ બંને સાઈડ 7 સ્ટાર અને 1 લાખ પીવી થાય છે તો તમે 8 સ્ટાર બનો છો. 8 સ્ટાર એ એક રેન્ક એવી છે
ત્યાંથી તમને સારા એવા રૂપિયા બી મળતા હશે અને શાંતિ બી હશે, કારણ કે તમારી બહુ મોટી ટીમ બની હશે, બધી ટીમમાં વર્ક થતું હશે અને બેઠા બેઠા રૂપિયા આવતા હશે. તો આ 8 સ્ટારની રેન્ક છે. 8 સ્ટાર ઉપર બી તમારી ઘરે એક સર્ટિફિકેટ બી આવશે, પ્લસ તમારી ઘરે કંપનીની એડ્રેસ ઉપર તમારી ઘરે એક પિન મોકલશે કે ક્યાંય બી તમે જાઓ છો તો પિન લગાડીને જઈ શકો છો કે હું 8 સ્ટાર છું. એની ઉપર બધી રોયલ્ટી ઇન્કમ માટેની રેન્કુ છે, બ્રોન્ઝ લાઇન, સિલ્વર લાઇન, ગોલ્ડ લાઇન. બ્રોન્ઝ લાઇન બનવા માટે બી બહુ સિમ્પલ છે. તમારી લેફ્ટમાં કોઈ બી એક અને રાઇટમાં કોઈ બી જનરેશનની અંદર 8 સ્ટાર બનશે તો તમે બ્રોન્ઝ લાઇન કહેવાશો, અને બ્રોન્ઝ લાઇન હશો તો તમને ત્યાંથી રોયલ્ટી મળવાની ચાલુ થશે, પ્લસ કાર ફંડ, વિલા ફંડ, જે કંઈ બી અધર ઇન્કમો છે એ બધી ત્યાંથી લાગુ પડે છે. તો આટલી મસ્ત બિઝનેસ પ્લાન છે, આટલું સિમ્પલ પ્લાન છે. ખાલી આટલું શીખી અને તમે લાખો કરોડો રૂપિયા કમાઈ શકો છો. ઇન્ડિયાની અંદર ઘણા બધા લીડરો એવા છે કે પર મંથ 50 લાખ પ્લસ ઇન્કમ લઈ રહ્યા છે. ગુજરાતની અંદર બી ઘણા લીડરો એવા છે કે જે દર મહિને 8 લાખ, 10 લાખ, 15 લાખ રૂપિયા આ બિઝનેસમાંથી લઈ રહ્યા છે. આ બિઝનેસ કરવા માટે કંઈ કરવાની જરૂર નથી. સિમ્પલી તમારા ડોક્યુમેન્ટ છે કે ભાઈ આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ડિટેલ, નોમિની નેમ, તમને જે સમજાવવા માટે આવ્યા છે એ લોકોને તમે વોટ્સઅપ કરી આપો અને તમારું પેમેન્ટ છે એ કંપનીની ફ્રેન્ચાઇઝીની અંદર જીપે યા બેંક ટ્રાન્સફર આપશો, IMPS આપશો તો તમારો આઈડી પડી જશે અને તમારી પ્રોડક્ટ છે 4 થી 5 દિવસમાં તમારી ઘરે તમારા એડ્રેસ ઉપર પહોંચી જશે. રાઈટ? તો આટલું કરવાથી જ આપણે લોકો આ બિઝનેસની અંદર લાખો રૂપિયા કમાઈ શકીએ છીએ. આ બિઝનેસ પ્લાન તમે હજી બી ન સમજાણો હોય તો એક વખત તમને જેને ઇન્વાઇટ કર્યા છે યા તમને જે બતાવે છે એની પાસે બેસી નિરાતે સમજી લેજો. એકવારમાં ન સમજાય તો બીજી વખત પાછો પ્લાન જોઈ લેજો. અને આનો જે પ્રોડક્ટ ડેમો છે સેનેટરી પેડનો એ ખાસ એક વખત જોજો, કારણ કે લાઈવ ડેમો જોશો તો જ ખ્યાલ આવશે કે આ કંપનીની પ્રોડક્ટની અંદર શું છે. રાઈટ? કારણ કે 33 વર્ષથી કંપની કોઈ એક સિંગલ પ્રોડક્ટ ઉપર મોટો બિઝનેસ લઈ આવી શકતી હોય તો એ પ્રોડક્ટની અંદર કંઈક એવી મોનોપોલી હશે. ઘણા બધા ગાયનિક બીમારીઓ, ગાયનિક જે પ્રોબ્લેમો છે એનું સોલ્યુશન એક જ માત્ર છે, એ છે ત્યાં કંપનીની સેનેટરી પેડ, જે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે, બેસ્ટ પ્રોડક્ટ છે. આની સાથે સાથે કંપનીની ઘણી બધી પ્રોડક્ટો છે, ઓલરેડી 47 પ્લસ પ્રોડક્ટો છે. અમે લોકો એક પ્રોડક્ટ બુક બી બનાવેલી છે જે ગુજરાતી છે. તો આ બી તમે પરચેસ કરી શકો છો તમારા ઓર્ડર સાથે. હું એની બી તમને હિન્ટ આપું તો આ બધી આપણી પ્રોડક્ટો છે. સપ્લિમેન્ટની અંદર અલગ અલગ પ્રોડક્ટો છે, ક્યારે પીવી, કઈ રીતે પીવી, શું બેનિફિટ્સ છે, બધું આ ગુજરાતી બુકની અંદર ઓલરેડી લખેલું છે. તો આ બુકની અંદરથી બી તમે જોઈ શકો છો. એવું જરૂરી નથી કે સેનેટરી પેડ ઓનલી ફોર એક જ સિંગલ પ્રોડક્ટ છે. બધી ઘણી બધી પ્રોડક્ટો છે, તમે બધી બી ફેમિલીમાં યુઝ કરી શકો છો, ઘરમાં યુઝ કરી શકો છો. પર્સનલ કેર એન્ડ હોમ કેર પ્રોડક્ટ્સ છે આપણી પાસે. રાઈટ? તો એમાં બી તમે મોટું વર્ક લઈ આવી શકો છો. અને આની બધી પ્રોડક્ટો ટોટલી કોઈ બી પ્રોડક્ટ લેશો ને તો બધી પ્રોડક્ટો છે એ વર્લ્ડ ક્લાસ છે. તમે કોઈ બી પ્રોડક્ટને યુઝ કરશો તો તમને એનું રિઝલ્ટ છે 100% હશે. રાઈટ? ફેસ વોશ, નાઇટ ક્રીમ, ઘણી બધી પ્રોડક્ટો છે ઓલરેડી. આ છે સ્વાસ્થ્યની કાળજીના સાધનો, યાની કે ડિવાઇસ જેને કહીએ છીએ. એવા અલગ અલગ પ્રકારના 3 થી 4 આપણી પાસે ડિવાઇસ છે. આ ડિવાઇસ બી બહુ સારા રિઝલ્ટ આપે છે. ઘણા બધા થેરાપી સેન્ટરની અંદર આનાથી થેરાપી લોકો લેવા જાય છે અને થેરાપી સેન્ટર ખોલીને બી લોકો બેઠા છે અને એમાંથી બી ખાસા રૂપિયા કમાય છે. આ બધા જે બ્રેસલેટની વાત કરીએ છીએ, આવી ઘણી બધી પ્રોડક્ટો ઓલરેડી કંપનીની અંદર છે. આ કંપનીના ટોપ 50 લીડરો છે કે જે ઇન્ડિયા લેવલે બેસ્ટ પરફોર્મરો છે, એ લોકોનો ફોટોગ્રાફ્સ છે. આપણી બધી બુક છે. આની અંદર તમે જોશો તો બધા ઓલ 8 સ્ટાર આની અંદર તમને જોવા મળશે. બ્રોન્ઝ લાઇન્સ લીડરો જોવા મળશે. રાઈટ? ગોલ્ડ લાઇન લીડર્સ છે, ઓલરેડી સિલ્વર લાઇન લીડર્સ છે. તો આ રીતે આપણી પ્રોડક્ટ બુક છે. આની અંદરથી તમે હરેક પ્રોડક્ટની ઇન્ફોર્મેશન લઈ શકો છો અને આ બિઝનેસ તમે સક્સેસફુલી કરી શકો છો. કંઈ બી કન્ફ્યુઝન હોય તો તમને જેને ઇન્વાઇટ કર્યા છે, તમને જે શીખવાડ્યા છે એની પાસેથી 2 વખત જોઈ લો, સાંભળી લો, અને છતાં બી કંઈ બી કન્ફ્યુઝન હોય તો એની અપલાઈન સાથે તમે વાત કરી લો. બટ આવી બેસ્ટ ઓપોર્ચ્યુનિટીને તમે ક્યારે બી છોડતા નહીં. આ લાઈફમાં આવી ઓપોર્ચ્યુનિટી વારંવાર નથી આવતી. આ જ બિઝનેસથી લોકો લાખો રૂપિયા કમાય છે અને હું આશા રાખું છું તમે બી કમાશો. ઓકે, થેન્ક યુ.